આ હરણાકશ રાક્ષસ હતો, એનો છોકરો ભગત શું કામ થયો? રાક્ષસ જ ન થવા જોઈએ. પ્રહલાદ બાપુ આ દુનિયામાં ભક્તિ, જો પ્રહલાદ જન્મ નો હતો ભક્તિ જ નો હોત. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર. પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર, બાપુ શ્રીબાઈ કુંભાર પ્રહલાદના ગુરુ છે. મેં કીધું એમ ગુરુ સિવાય બાપુ નકે હરણાકશ એટલે તમે જો એવું તપ કરી અને બ્રહ્માજીને પ્રગટ કર્યા અને બ્રહ્માજી કહે છે માગ માગ હરણાકશ, તારા તપ ઉપર હું પ્રસન્ન થયો છું. હરણાકશે કીધું મારું મોત ન થાય એવું કરો. કારણ કે જેને જેને મેળવ્યા ને એ બાપુ પોતાનું હમું જ કર્યું, કોઈનું સારું કરવા કોઈ માગ્યું જ નહીં. એ કે આ જન્મે એને મરવાનું જો એમાં આ તો કેવી રીતે બને? એ કે તો ના પાડો. એ કે એ વાત એ તારી હાજી કે હાલ ને કે વાંધો નહીં. તો કે ના એમને લખી દો. બ્રહ્માજી કે કામ કર તું લખ, હું હેઠે સહી કરી દઈશ. પછી બધું લખ્યું. આપણે ક્યાં ને બધા રાતે ને દિયે ને લોટે ને લાકડે ને માણા ને ઢોરા ને બધું લખ્યું. પછી બ્રહ્માજી ને કે આમાં સહી કરો. બ્રહ્માજી આમ વાંચીને કીધું કે હરણાકશ આમાં રહી નથી જતું ને જોઈ જોતો. એ કે કાંઈ નથી રહેતું કે જોઈ જો, બાકી ઉપાડી લેવાનો છે વાત, બાકી જોઈ લે જોવું હોય તો. એ કે કાંઈ નથી રહેતું, સહી કરી દીધી કે હાલે દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ભગવાન ભેગો નથી થયો તો એટલે ઠેકડા મારી છે. તેને કેવા ઠેકડા માર્યા છે બધે હું થાય ચારે બાજુ. મેં કર્યું, હું કરું. નિશાળમાં સાહેબો છોકરાને ભણાવે ને એ એમ જ કે બધું રાજા જ કરે છે. આપણે ગઈઢા કહેતા હતા ને કે કોઈ નો પગે એનું પેટ પોગે. પ્રહલાદ ભણવા ગયો હતો ને, સાહેબ બધું ભણાવતા કે બધું રાજા જ કરે છે. પ્રહલાદ ઉભો થઈને કે સૂરજ ઉગે છે રાજા ઉગાડે છે? આ વરસાદ વરસે છે રાજા વરસાવે છે? બોલો સાહેબ કે તારા બાપા કહે છે ભાઈ કે અમને બધી ખબર છે કોણ વરસાવે છે. સાહેબ હરણાકશ પાસે જઈને કે આખી દુનિયા માને છે તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ આવ્યો ને ઘરે કે બેટા ભણવા ગયો તો? કે હા. શું ભણાયો? એ કે કરશનજી નો ક ને ગણપતિ નો ગ ને ઘનશ્યામ નો ઘ ને બાપુ બાવડું ચાલે ને ઘા કર્યો, દિવાલ હારે ફસાડ્યો. એ કે આના નામ મુકાવા હું મથું છું, તે આની પાઠું લીધી છે. કે પૂરી દો ને અંધારી ઓરડીમાં. કે મારી દો તાળું અને જોઉં છું એનો ભગવાન કેમ આવે છે. એ પૂરી દીધો ને બાર ચોકીદાર બેહાડ્યો, તાળું માર્યું. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થી અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ કોઈની આબરૂ જવા નથી દીધી. એક વિશ્વાસ હોય તો લક્ષ્મીજી બાપુ 32 ભાતનો થાળ લઈ અને પ્રહલાદને જમાડવા માટે માં આવ્યો અને અંદર રૂમમાં જમાડે છે. ચોકીદાર બહાર સાંભળી ગયો કે માલપા કોક વાતું કરે. હરણાકશ પાસે જઈને કે તમારો છોકરા પાસે કોક છે? કે માલપા રૂમમાં. કે પણ બારણું બંધ ને તાળું છે ને કે બધું એમ નામ છે, પણ માલપા કઈક છે. એને આવીને બારણું ખોલાવ્યું ને આને જમી લીધેલું. હરણાકશે કીધું કોણ હતું? કોણ આવ્યું? એ કે મારી માં આવી હતી. કોણ આવ્યું તું? શું? એ કે કેવી રીતે આવે? અંધારી ઓરડી છે, બારણું બંધ છે, તાળું માર્યું છે, કેમ આવે? એ કે બાપા એ તો તમને ભરોસો નથી. માના ઉદરમાં ખોબા જેટલી જગ્યામાં જો મારો નાથ ભૂખ્યો ન રાખતો તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. તો તમને વિશ્વાસ નથી. અને પછી થાંભલો તકાયો કે આમાં છે ભગવાન? કે હા એમાંય છે. એ થાંભલાને બથ ભરાવીને બાપુ એમાંથી નરસિંહ અવતાર પ્રગટ થયો અને ઘરમાં ઉંદરડાને જેમ બિલાડું બાપુ ગોટે સડાવે એમ હરણાકશને સડાયો અને આમ બોજું પકડીને ઢીસણ ઉપર બેહારી અને કીધું હરણાકશને, હરણાકશ કાઢ તારો દસ્તાવેજ, કાઢ ઓલો લખાવીને રાખ્યો છે ને કાઢ. એ ઢીસણ ઉપર રાખીને કે ધરતી ઉપર છો? ઉપર. કે ધરતી ઉપર નથી ને ઉપર નથી. ઘરના ઉમરા વચ્ચે રાખ્યો. કે ઘરમાં છો બહાર છો? કે ઘરમાં નથી ને બહાર નથી. દી આથમવાનો ટાઈમ હતો ને કે રાત શેક દી કે દીએ નથી ને રાતે નથી. આમ નખ દેખાડ્યા પાવડા જેવડા. એ કે લોઢું છે કે લાકડું? કે લોઢું નથી ને લાકડું નથી. એ કે મારા આમી નજર કરી હું માણસ છું જાનવર? કે માણા નથી ને જાનવરે નથી. કે હવે કેવું છે કઈ? કે હવે રહેવું નથી ને કેવું શું હોય? આવા બાપુ જો એક તમે વિચાર કરો, કંસ કૌરવ રાવણ જેવા મોટા હતા, મયપતિ ને ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. આ ઇતિહાસ સાંભળે તો આપણને એમ નથી થતું કે આપણે એક મસરિયા જેવા છીએ?
આપણું આમાં કઈ ઉપજે? જો આવા ભગવાનને ધ્રુજાવતા હોય આપણું શું આવે આમાં? તો અત્યારે જ્યાં જાવ ત્યાં બધા બાયું ચડે મારી નાખી તો પછી ચંપા જાયશો મારીને જાયશો ચા તમે? અરે જીવવા જેવું. તમે જો રામાયણ છે ને, રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે, પણ એમાં કેવું છે કે તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે આ બે. કે દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, માં કેવી હોય, દીકરી કેવી હોય, આ તમારે જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. બધા ઠેકી ઠેકી નિમાજ પડે, નથી દેવું નથી દેવું જ કરે. આ કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ સામને ખાવું શું, 5 ગામ આપો. દુર્યોધન કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. અને આખી દુનિયા જાણે છે બાપુ. શું તમે જુઓ તો ખરા કેવા ડાયા માણસો હતા. કૃષ્ણ પરમાત્મા જેવાની હાજરી હતી. અને જો નો સમજી કે અત્યારે બે ડાયા માણા કોકને સમજાવવા નો સમજાતીમાં ખોટું શું લગાડવાનું હોય? હે, કૃષ્ણ પરમાત્મા જેવાને જો નો સમજી શકતો હોય આપણને કોઈ સમજી શકે? કૃષ્ણ પરમાત્માએ બહુ મહેનત કરી, ભીષ્મ પિતાએ બહુ મહેનત કરી. બાપુ પત્યું નહીં. સમય બડા બલવાન નહીં પુરુષ, સમય જ કરાવી શકે. અત્યારે આપણે આજે આયોજન કર્યું છે ને બાપુ, સમય હોય ત્યાં જ થાય. પૈસા હોય, માણા હોય, વાહન હોય, બાપુ પૈસાથી નથી બધું પતતું. તમે રામાયણમાં જો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ રામચંદ્ર પરમાત્મા વનમાં જતા હતા, તેથી લક્ષ્મણને રામ ભલામણ કરે છે કે લક્ષ્મણ, હું કાલ વનમાંથી આવતો રહીશ, 14 વર્ષ પૂરા થઈ જાય ને આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને પછી લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ જો વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા હતા ને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા બાપુ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. એવી ગાદી. પણ ઓલો કે મારે નથી જોતી, ઓલો કે મારે નથી જોતી. તો અત્યારે આપણને એમ ખારા વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. આપણે ત્યારે રામાયણ ક્યાં છે? એક ભાઈ જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. એટલે મહાપુરુષો કીધું, ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયા ગયા નિરાશ. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે, ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ રામાયણ કહે છે જેને જોઈને લઈ જાઓ. મહાભારત ત્યાં કોઈને કઈ દેવું નથી. તો મને કહો તો ખરા રામાયણમાં શું ઘટ્યું અને આમાં શું વધ્યું? નજરે દેખાય છે, પણ તોય અત્યારે આપણે આમ બધા મહાભારત જેવા જ નથી. સાચો ભાઈ, તમે જુઓ તો એવી બરબાદી કરે, વાત જ જવા દો. પછી એક માલપા જાય એને ઓલા પૈસા ખવડાવીને એમ કે આને છોડતા જ નહીં. ઓલા બીજા રહ્યા પૈસા ખવડાવીને ગમે એમ કરો, આને બારો કાઢો. બાપુ છોડાવવાનું ન છોડાવવાનું બે ઘર બરબાદ થઈ જાય. તોય બાપુ મને તમને જો સમજણ ન પડતી હોય, એક જો આવડા ગ્રંથો ને શાસ્ત્રો ને વેદો ને પુરાણો ને આટલું બધું જો તમને મને શાન કરી હોય, હું તો એમ કહું છું કે માણા ને માણા કામમાં આવે ને એના જેવો કોઈ બીજો મોટો ધર્મ જ નથી. ભલા પણ માણા એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને, કઈ કીધાની વાત. એક ભાઈ છે ને આમ સુરદાસ હતો, સુરદાસ દીવો લઈને હાલો જતો. દીવો હાથમાં રાખી અને સુરદાસ આમ હાલો જતો હતો ને, તે કોઈક ડાયો માણા હામો મળ્યો. એ કહેલા તું તો સુરદાસ નથી? કે સુરદાસ તું ભાડા છે? કે ના. તે કે ભાળ તો નથી, તે દીવો હું રાખે? એ કે આવડા ભાડે મારી નો ભટકાય તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે, મારે આંખું નથી પણ આંખું વાળા મને પાડે છે. અને વાતે હાજી નથી. ઘણા આપણે નથી ઘણા જોતા એમ કે ભાઈ આમને 2 મહિને 4 મહિને ગાડીઓ બદલાવે છે, રોજ નવા કપડા બદલાવે છે. તો પછી 50 વીઘાનું 100 વીઘાનું જાય તો ખબર પડે કે આ તો ખાડા કરી ગયા. આમ વાદમાં મરી ગયા. બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. આપણને એમ થાય કરે પણ આ સમય તો જો. પાછા બધા કે મોંઘવારી બહુ. મને એમ થાય પણ મોંઘવારી હોય તો તમારે જ્યાં ફેક્ટરીઓ હાલે 3 મોબાઈલ ખિસ્સામાં રાખીને રાખડો.
શેની મોંઘવારી છે? મને તો એમ કે મોંઘવારી જેવું કઈ છે જ નહીં. આ તો બધા રાયડું ખોટા દેકારા છે. 20-25 જોડી કપડા હોય ને 3 મોબાઈલ હોય ને 10 જોડી જોડા હોય ને તમે જુઓ તો એક જોડીમાં તો 3 જણાનું હાલતું હતું. 3 જણાને એક જોડીમાં. ઈ સમય મેં જોયેલો, ખરેખર મેં જોયેલો. અને થીગડા ઉપર અમારા અને અત્યારે તમે જોવો તો ઓલો ફાટલા પહેરવાનું નથી આવ્યું. તમે તો બધા હોશિયાર છો, સમજી જાઓ. ઓલા જીન્સ ને માથા વ્યા જાય એવડા ફાંકા હોય. બોલો આપણને એમ થાય કે આપણે આ પેન્ટ ના કેટલા કે 10,000 રૂપિયા. એટલે ફાટલા ના. અમારે એક ટાબરિયું હે, ભણે છે નિશાળમાં, મારા દીકરાનો દીકરો. એવું જીન્સ નું ફાટલું પેન્ટ પહેરેલું, બે બાજુ હોય ને ફાંકા. આપણે ફાંકા જ કહેવાય ને, આપ જે પહેરતા હોય જે કહેતા હોય. એ ટાબરિયું આવ્યું ને મારી પાસે. મેં કીધું બેટા તારા પપ્પા ક્યાં ગયા? તો કે ગામમાં ગયા. મેં કીધું આવે એટલે કહેજે મારે વઢવું છે. મને કે કેમ? મેં કીધું પૈસા ન હોય તો હું આપું. તું બેટા નિશાળે ભણવા જ ને આવા ફાટલા કપડા તને પહેરાવે? એ મને કે દાદા તમને ખબર નથી પડતી. એવડું છોકરું બોલો આપણને એમ કે તમને ખબર નથી પડતી. મને કે આને ફેશન કહેવાય. મેં કહ્યું બેટા અમે થીગડા મારી મરી ગયા, અમને ખબર નહોતી આવો ટાઈમ આવશે. ને કે અમે હાસવીને રાખત નહીં. અત્યારે તારી અરે અમે નો પહેરત. અરે આપણી માવડીઓ બાપુ દેહ નો દેખાય આટું થીગડા ઉપર થીગડા ટપકારતી હતી. ને અત્યારે તમે જોવો તો ખરા ફેશને જે દી ઉઠાડ્યો છે. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા. કોઈ નાના મોટાની મર્યાદા નહીં, બેનો દીકરીઓની મર્યાદા નહીં, સાધુ સંતની મર્યાદા નહીં, ગાયોની મર્યાદા નહીં. આપણને એમ થાય પાછા કે શું નડતું હોય છે? તમને નથી ખબર તમે હું વાવ્યું છે? અરે નડે હું તમારા કરેલા તમને નડે, બીજા કોના નડે ભલામણા? આપણા ગઢ અને 2 ટાઈમ રોટલો નતો મળતો ને તોય નહોતા એમ કહેતા કે હાલો દાણા જોરાવી. આ ખાવા જેમ નથી મળતું તોય દાણા નહોતા જોર હતા. અત્યારે અહીંયા લેન લાગી. બોલો 3 દી અહીંયા વારો નથી આવતો. અરે શું ભલામણા? મને તો એમ થાય કે આ કાલ મરી જાય એવું ખબર નહીં પડે. બાબુ જીવવા જેવો આનંદ કરે એવો સમય મળ્યો છે તમારો અને મારો. આ દુનિયામાં જન્મ થયા પહેલા બાપુ બધી માં તૈયારી કરીને રાખે. માને બધી ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપે, એના માટે માએ બધી તૈયારી, ખોડિયાન ખોયાન ગોદડાન બધું તૈયાર કરી રાખ્યું. અને 60-80-100 વર્ષ જીવો ને પછી એ બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય ને ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય. તો પહેલી શેલી 2 તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય? વચ્ચે તો ઠેકડા મારે મેં કર્યું પણ હવે તારી તાકાતે નથી રામ કે એક શ્વાસા તું વધારે લઈ કે એક શ્વાસો તું આમાંથી ઘટાડી શકી. તારીખ મારી કોઈની તાકાત નથી રામ. એટલે ગંગા સતીએ બાપુ હિસાબ માર્યો 21,600 શ્વાસા થાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય ને ગણી જો. આ પરફેક્ટ હિસાબ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું. તો સાચું ચા છે તો કો? અરે મારા રામ જો તો ખરા દુનિયા હળીએ સડી છે આપણા અંદર છે ને બાપુ બહાર ગોતે. બધા પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે શેટે આદલ તો અંતરમાં રહેશે. ભજન કરો તો ભેટે. બાપુ એમના રેઠું કાંઈ છે નહીં, પણ કરવું કોઈ નથી. એટલે ભાણ સાહેબે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં. કાંઈ ન કરવું પડે. ભલે મેં કીધું એમ દુનિયા જોવા જેવી છે. દુનિયા જોવો, હરો ફરો, મોજ કરો, બાકી મળે કાંઈ નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને એક બાપુ બેઠા હતા. અમે 5-7 ભાઈબંધ ફરવા ગયા હતા. એ કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડા ને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો.
એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વારકા આવ્યો અમારી હારે છે, આ છે નહીં કાંઈ. અમે ત્યાં આંટો મારવા આવ્યા, કાનુડો તો અમારી ભેગો છે. આવીને આવી દુકાનું છે. મારા રામ માને બાપને કંઈક જોતું હોય ને આપજો ને એના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખશે. બાકી કોઈ આ દુનિયા છે ને આખી દુનિયા લોહીની હગી છે. મારા દીકરાનો વ્યવહાર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવું બાપુ અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં હું તો જ્યાં જઉં ત્યાં મારી કોઈ ભલામણ જ ન હોય આના સિવાય. ભલે તમે પૂનદાન કરતા હોય તો ન કરતા એવું નથી કહેતો, કરતા હોય કરજો, પણ આને ચૂકીને જો કરશો ને તો બાપુ જિંદગીમાં ક્યાંય લખાય નહીં, આપણી ગેરંટી. બાકી માને બાપને જોતો ને બાકી તો બધું ઈશ્વરે જે બનાવ્યું છે ને, ઈશ્વરે બધું સમજીને જ બનાવ્યું છે. આપણે ઘણા કે ગાયું નાખો ને ઓલા નાખો ને આપણે મરી જઈશું પછી શું થાય ગાયું. અમારી અહીંયા એક ભાઈ હતા, આપણે ક્યારેક કેમ કે હાલ ને ભજનમાં તો કે ના મારે કીડિયારું પૂરવાનું. મેં તું મરી જાય ત્યાં કીડિયું શું કરશે ભાઈ. આપણે અહીંયા આવું ને પછી ક્યાં હું ન નાખવો કે કીડીઓ નહીં આખો મૂકે. બોલો તમે તું મરી જાય પછી શું માણાનું ગણિત જ બાપુ કેવું છે મને સમજાતું નથી. જે સમય મળ્યો એ કંઈક આનંદ કરી લ્યો, કાંઈ કરવા. બાકી બુદ્ધિ એટલી બધી માણાની વધી છે. અમે તો અત્યારે આ મોબાઈલનો જમાનો છે ને, હું તો ગમે ત્યાં જાઉં ને હું તો એમ કહું ભાઈ મારે કોઈની યારે કાંઈ તકલીફ નથી. આમાં તો ખોટું આવશે, ખોટું આવે એ પડ્યું રહેવા દેવાનું. એવી પછી કઈ આપણે એવા ફોન બોન ને એવી લાઈકો ને કોમેન્ટો ને બાકી હું તો કહેતો જ નથી કે મારે મારામાં કોમેન્ટ કરજો કે આ કરજો, મારે કોઈ જરૂર જ નથી. એના માટે હું ગાતો જ નથી. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ 500 ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય, ભેગા રાખીને દળાવાય નહીં, દાંત ભાંગી જાય. એટલે આમાં રાખવા જેવું હોય ને રખાય. આમાં ખોટું ઘણા કે અમે તો એમ કહે ભાઈ રામ વનમાં ગયા હતા, એ ઇતિહાસ કે છે ને સાધુ સંતો કે છે ભાઈ કે રામ ગયા તારા એમ અહીંયા નહોતા. માનવું હોય તો માનો, ન માનો તો કઈ નહીં. ઘણા કે ભાઈ રામ અહીંયા ગયા તેનો પુરાવો શું? કાંઈ નહીં. પુરાવો શું? માનવું હોય તો માન, બાકી શું બીજો પુરાવો. અમે કે ભાઈ દારૂ ન પીવાય. ભાઈ કે કેમ ન પીવાય? અરે ભાઈ પીને જા, અમારા બાપના રૂપિયા ન પીવાય, મરી જાઓ. આમના અમારે અહીંયા 100 વીઘા પી ગયા, બોલો કઈ ન કર્યું. હવે એમાં નાકા વાળા હતા. અરે કઈ ઘર બરબાદ થઈ ગયા. મિત્રો તમને ન ખબર હોય તો આવો મારી હારે, હું તમને સવારે દેખાડું. પી પીને મરી ગયા અને બાઈઓ અને નાના નાના છોકરા ખાય એવું ન રહેવા દીધું, જમીનું કાઢી નાખીને ભય વિયાઈ ગયા. એ બાઈઓની સંતાનની બાપુ દશા શું હશે હાલો તમને દેખાડું. અરે આવી બરબાદી પૈસા દઈને ન હોય. ખાવા પીવાની આ દુનિયામાં બાપુ સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. બાકી તો આ સમયને જો ચૂકી ગયા ને ગમે એટલું થોડો તો ભેગું ન થાય. આનંદ કરે એવું મળ્યું છે. એક ભાઈ હતો ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો. ખીલી આમ ઊંધી રાખેલી, માથું દિવાલ કોર રાખીને અણી કોર હથોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળા બૂથિયું ક્યાં છે? ખીલિયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે આ ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. બોલો અહીંથી પકડીને લઈ જાય ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ ત્યાં ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું. ત્યાં સમાધાન થતું હતું, નો કરીએ ક્યાં. ત્યાં સમય વ્યો ગયો. કોઈનું કીધું કરવું જ નથી, માનવું જ નથી. પછી આમાં દુનિયાને શું આપણે વાલા સલાહ દે? મને તો એમ થાય કે કેવા શક્તિ. આ મહાભારતની મેં તમને વાત કરી, મેં તો સંતો પાસે સાંભળેલી વાત. એ કે કર્ણ અને દુર્યોધન ને જરાસંઘ ને આ 3-4 ના એવા નામ લીધા ને, એના એક હાથમાં 10 હાથીના ભુજા બળ હતા. બાપુ તમે વિચાર તો કરો. આટલું બળ પણ એમને ઉપયોગ શીમાં કર્યો? ભયું મારવામાં. તમે જોવો આજે દુનિયા વાંકું બોલે છે ને કે આમને જોવો તો ખીરા કર્યું.
અને આ રામાયણમાં આવડા અમને બળ નહોતું, પણ બાપુ એમને કીધું કે જેને જોઈને લઈ જાઓ, એમાં કઈ ઘટ્યું નહીં, આ કે કોઈને દેવું નથી, આમાં કઈ વધ્યું નહીં. એના ઉપરથી આપણે કઈક સલાહ લેવી જોઈએ એવું નથી લાગતું? મને તો આ દુનિયા વાતો કરે એમાં ભલે આપણે સાંભળવી પડે બધી, પણ આ કર્મની વાતો કરે, ભવની વાતો કરે, મને એમાં કઈ ટપા ન પડતા. બોલો કરમ આમ ને કરમ આમ, મને એમ થાય ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. તમારું શું કહેવાનું છે બોલો? તમને મને બધાને નજરે દેખાય, આ તો હું વરાળું કાઢું, બાકી તમને ખબર નથી. આ તમે નો રામ 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 કરી છે. સીતાજી રામ ને પૈણ્યા, આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો. મારા રામ શું એ દીકરીનું કર્મ હશે? મિથિલા નરેશની દીકરી બાપુ, એને પીરમાં હતા ને, એક દી દુઃખનો નહોતો ઉગ્યો, અને લગ્ન કરીને અયોધ્યામાં આવ્યા ને અયોધ્યાના મહારાણી બન્યા ને, એ આ દુનિયા છોડીને ગયા ને, ત્યાં સુધી હારો દી નો ઉગ્યો. બાપુ દીકરીનું શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો? આખી દુનિયાને ખબર છે શું એનું કર્મ હતું. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડે, એનું શું કર્મ હશે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, આખા વિશ્વ જેને બનાવ્યું હોય, તમારું અને મારું આ દુનિયામાં જેને સર્જન કર્યું હોય, એને ખબર ન હોય કાંઈ બેહીશ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? ભીલે બાણથી બાપુ મારી નાખ્યા. તમે વિચાર તો કરો એનું શું કર્મ હશે? થઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ, છેલ્લે બાણની પથારીમાં હું પડ્યું, એનું શું કર્મ? મને તો આ કર્મ બરમમાં કઈ સમજાતું ને. આવા આવા મહાપુરુષોને જો ભોગવવું પડે, અને આ દુનિયાના નકરા બૂસ મારે, એ મારા દીકરા ટેસ્ટ થી મરે. બોલો, એટલે આપણે કોઈના બૂસ મારવા એવું નથી કહેતો હું, પણ આમ વિચારવા જેવું ખરું એમ કે આમાં હારું શું? આ ભાવની માને ઓલા ભાવમાં આમ ને ઓલા, કાલની ખબર છે કોઈને? તો આ મળ્યો એ સુધારી લો, શું ભાવની ખોડવાની હોય? આ મળ્યો એ ભાવ મોળો છે. અને તમે જવાના ગમે હોય, આવ્યા ક્યાંથી? આમાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરો? તો આવ્યા હો ક્યાંથી બધા? એટલે આ કોઈને કઈ ખબર નથી. આ બધું ડીંગો ડીંગ જ છે. આ મળ્યો એ ભાવ સુધારી લો ને ભલા મને આનંદ કરે એવું છે. આમાં બહુ ઊંડા ઉતર્યું તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. આ બધું હળવા ભૂલ થઈ જવાય. કાંઈ કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. એટલે કે મને એમ થાય કે કાલની વાત કાલ, આજ મોજ કરી લો. વર્તમાનમાં જીવતા શીખી જાઓ, ભૂતકાળને ભવિષ્યકાળને. કારણ કે જે સમય વિયો ગયો ને એને તમે યાદ કરશો. સુખનો હોય દુઃખનો, એ કોઈ દી આવવાનો નથી, અને હવે કેવો આવવાનો છે તમને મને ખબર નથી. એટલે વર્તમાનમાં જીવતા શીખી જાઓ. ભૂતકાળને ભવિષ્યકાળને જ્યાં હોય ત્યાં રહેવા દો. જેવો આવવાનો છે એ આવવાનો જ છે, અને વિયો ગયો એ આવવાનો નથી. બાકી મને તો એમ થાય આ મારું, હું મારી પોતાની વાત કરું કે હું મારું છે માયલું મને નથી ખબર. બોલ, હા મને અત્યારે તમે જુઓ તો પૈસા માગવું એટલા આપે છે, અને તોય ક્યારેક જૂઠું બોલું તો એટલે ઘરે રવા દે ને. ઘરે નથી. આ અમારા હસમુખભાઈ, અમારા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું ગામ કોંટ, મારો મિત્ર છે, સારી સંતવાણી કરે. અવારનવાર અમારે ભેગા જ હોય. આ અમારે ઘનશ્યામપુર હળવદની બાજુમાં. તમે આવડા છો તબલા ઉપર ધોલ મારો તો આ ભણે છે. આવડા છોકરાના એટલો ભજન પ્રત્યેનો પ્રેમ કેમ લાગે બાપુ? આ તો મારા નાથની કૃપા હોય તો. બાકી બધાને શીખવું છે ને બધાને ગાવું છે, એમ નો આવડી જાય. એ મારો મિત્ર કાયમ માટે મારી હારે હોય જાજો ભાઈ. પણ કહેવાનો મારો મિનિંગ કે હળવા ફૂલ થઈ જાવ ને શું પણ આપણે લેવાની હોતી. ઘણા એમ કે દરબાર હોય તારા ઘરનો, પણ મેં કીધું હું મારા ઘરનો છું, હું ચા તમારે ઘરે કઈ ખાવા આવ્યો? પણ મારે હળવે કહેવું પડે કે તમે મોડા ભેગા થયા, થોડાક ભેગા મોડા થયા, ને હિસાબ તો 4 નો કરી નાખ્યો હોય. એટલે હરી ભજવું, હક બોલવું, દોનો બાતાવલ. બાપુ આ દુનિયા છે ને એમ ભજન કરવા નથી દે એવું. દુનિયા છે ને અઘરી છે. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેથી તોરલ નહોતા મળ્યા ને, ત્યાં સુધી આમ બજારમાં નીકળે ને, બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય, અને રૂમ ની અંદર વાત કરતા હોય તો બંધ થઈ જાય. જેસલ આવ્યો આમ બાપુ ચકલા બંધ થઈ જાય, ચકલા ઉડતા બંધ થઈ જાય ને એવો બાપુ હોપો પડી જાય. અને એનો ઈ જાડેજો સતી તોરલ મળ્યા ને, અને પછી તોરલ કે છે કે જાડેજા મારા કપડા લઈ અને તમે નદીએ ધોઈ આવો. ઈ તેથી માથે પોટલું લઈને જેથી જાડેજો નીકળ્યો ને, તેથી અંજારની બજારમાં જે જેસલની માથે દુનિયાએ વિતાડી છે ને, એ જેસલનો આત્મો જાણે છે. અત્યારે અમારી એવી દશા છે, પણ હવે અમે એ કરી નથી શક્યો ને આ મૂકી શક્યું. ક્યારેક બાબુ હવે અમારે દબાઈ રાખવું પડે ને કે હેઠો બે હવે ન કરાય.
નકર આ જગત રહીને બાપુ ગમે એટલા મારો ને તોય તમને ટાઢક નથી પડે એવું એવી દુનિયા છે. પણ કોને કેવું અંદરની જે પીડા, એટલા માટે બાપુ છેલ્લે જાડેજો રોયો કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુધિયો રોવે, માયલો ભીતળ જલે તોરલ તોરલ, તમે મને ન મળ્યા તો મારી શું દશા થાય. એક સાધુને જમાડવા માટે બાપુ હું તો એમ આ દીકરીઓ બહેનોને ખાસ કહું કે આપણો જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને, દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. હું તો દીકરીઓને સલામ કરું, વંદન કરું કે તમે તો શક્તિનો અવતાર છો. ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારા. પણ જે ફેશને દી ઉઠાડ્યો છે ભાઈ, કોને કેવું. ભલે એ ઘણા બહેનોને એવું થતું હોય કે અમારા પૈસા વાપરીને આને હું બળતરા થતી છે, પણ એવું નથી. મારી માવડીઓ, તમે તો શક્તિઓ છો, દેહના પ્રદર્શન ન કરવાના હોય. મારા જેવું તમને, મારી ભાષા થોડી કડવી છે પણ સત્ય બાપુ છે ને, પીડા બીમારી ને રોગ છે ને કડવાથી જ મટે. ગોળ ખવડાવે બાપુ બીમારી ન મટે. તમારા બાપના રૂપિયા હોય તોય ભલે, તમારા પતિના રૂપિયા હોય તોય ભલે, વાપરો, ખાઓ પીવો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન કરો. તમે ધારો એટલી બધી આ દુનિયા હારી નથી. આ રામાયણ છે ને, રામાયણ એ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. આપણે સાંભળેલી વાત છે ને, સીતાજીની બાપુ દ્રષ્ટિ રાવણ માથે પડે ને તો રાવણ બળીને ભસ્મ થઈ જાય. ઈ દીકરી હતી, પણ ઈ તમને ને મને માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં નો રહેતા, ગામો ગામ છે. દીકરાને હોય, બાપને હોય, માને હોય, ભાઈને હોય, દીકરીને હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું બાપુ આ દુનિયામાં હરણ હતા. રામાયણ છે ને છે કઈક જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. તમે જો રામચંદ્ર પરમાત્મા કે મૃગને મારવા ગયા, હોનાનું મૃગ હતું કે છે ને, તો હું એમ કહું છું કે અત્યારે હોનાનું મૃગ અહીં આવ્યું હોય તો આપણે માનીએ કે હોનાના અણિયા જ નહીં હતા હોય? આપણને ખબર પડે ને. તો રામને નહીં ખબર પડી હોય દીદી? રામ ગાંડા છે, હોનાનું અણિયું જોઈને પાસે દોડ્યા છે. આપણે ન દોડ્યું, હોનાના અણિયા જ નહીં હતા હોય કોઈ દી. પણ એ તમને મને માર્ગ બતાવ્યો છે કે જે મોહની વાંહે બાપુ આંધળું ક્યાં કરીને દોડે ને એનું વાંહે ઘરે પતન જ થાય. બાપુ રામાયણ ઈ કહે છે. રામાયણ છે ને જુદી છે, કોઈ કહેતું જ નથી. બીજા નંબરમાં રાવણ બાપુ એટલો શક્તિશાળી હોવા છતાંય દુનિયા જે કહેતી હોય, પણ રામને બાપુ લંકા સુધી ધક્કો કરાયો એટલો બાપુ એ પુણશાળી અને એટલું બાપુ તપોબળ હતું એની પાસે. રાવણનો એવો કોઈ હલકો ઈરાદો નહોતો ને એવી કોઈ હલકી વાત નહોતી. એ તો આ જગત છે ગમે એ ચિતરી નાખે. રાવણ 4 વેદનો અનુભવી હતો. 14 ચોકડીનો આ ધરતી ઉપર રાજ કર્યું છે. 14 ચોકડી એટલે સતયુગ, દ્વાપર, ત્રેતા, કળયુગ, 4 યુગની એક ચોકડી. 14 ચોકો ને 56 યુગ સુધી કે ધરતી ઉપર રહ્યો છે. આ સાચું ખોટું મારો રામ જાણે, પણ આવું સાંભળેલું છે મેં. તમે વિચાર કરો કે એની સિદ્ધિ કેવડી છે, એનું તપ કેવડું છે, એની મહાપુરુષ કેવડો હોય છે. પણ આપણે તો હલકું બોલવા સિવાય બીજું આવડતું જ નથી. શાસ્ત્રો અને વેદો કંઈક તમને મને કહે છે ભલામણ, પણ હવે આપણે સમજવું જ નથી. બુઝારું ટાંક્યું સાંટો જ નથી પડતો. જ્યાં બેઠા હોય કે મજા આવી, મજા આવી, હવારે કે કઈ યાદ રહ્યું કે ના યાદ ન રહ્યું, હોરે હોરું જીવ્યું.